કેમ છો? મારું નામ વિદ્યા છે. અને મારું નામ સાર્થક છે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે હોય કે પછી પોતાનું ઘર બનવાનું હોય, નવો ધંધો શરૂ કરવા માટે હોય કે વાહન, ટ્રેક્ટર કે ખેતી માટે, જીવનના કોઈક તબકે આપણે લોન લેવાની જરૂર પડી શકે છે. આ ભાગમાં આપણે જવાબદાર ઋણ લેનાર બનવા માટે ધ્યાનમાં રાખવા માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજીશું. લોનની જરૂરિયાત અને પૈસાનો ઉપયોગ. રોમાની ફ્રેન્ડ મીના સિલાઈ મશીન ખરીદવા માટે લોન લેતી હતી, એટલે રોમાએ વિચાર્યું, તહેવારનો સમય છે, હું પણ બિઝનેસના નામે લોન લઈ પૈસાથી નવો મોબાઈલ કેમ નથી ખરીદ લેતી? કેટલાક લોકો માત્ર એટલા માટે લોન લે છે કારણ કે તેમના મિત્રો અથવા સાથીદાર લોન લેતા હોય છે, અથવા કારણ કે તેઓએ તેમની અગાઉની ચૂકવણી કરી દીધી છે. આપને વિચારવું જોઈએ કે શું ખરેખર લોન લેવાની જરૂર છે? શું પૈસા માટે બીજો કોઈ વિકલ્પ છે કે જેણે આપણે લોન લેવાનું ટાળી શકીએ? લોન ત્યારે જ લેવી જોઈએ જ્યારે તેની ખરેખર જરૂર હોય. બિનજરૂરી લોન લઈને આપણે દેવાની જાળમાં ફસાઈ શકીએ છીએ. લોન લેવી હોય તે જરૂર હોય તેટલા જ પૈસા લેવી જોઈએ. લોનની વધુ રકમ પર વધુ વ્યાજ પણ ચૂકવવું પડે છે. જો સાવચેતી ન રાખશો તો આપણે ઉચ્ચ વ્યાજનો બોજો પડી શકે છે. એટલા માટે લોન લેતા પહેલા આપણે આપણી આવક અને ખર્ચનું યોગ્ય આયોજન કરવું જોઈએ. સામાન્ય માસિક ખર્ચ અને લોનના હપ્તાને કારણ હવે આપણને દર મહિને વધુ પૈસાની જરૂર પડશે. તેવી જ રીતે આપણે ફક્ત તે જ વસ્તુઓ માટે લોન લેવાનો પ્રયાસ કરવો જોઈએ જે વધુ આવક મેળવવામાં મદદ કરી શકે, જેમ કે વ્યવસાયનું વિસ્તરણ, બાળકોનું શિક્ષણ વગેરે. લોનના પૈસા મળ્યા પછી આપણે પૈસાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. આપણે લોનના પૈસા બિનજરૂરી ખર્ચ પર ખર્ચ ન કરવા જોઈએ. લોનના સ્ત્રોત એટલે કે લોન ક્યાં લેવી? બાલાને ખેતી માટે પૈસાની જરૂર હતી. તેણે વિચાર્યું કે શાહુકાર પાસેથી લોન કેમ ન લેવી જોઈએ, કારણ કે તે ઘણા દસ્તાવેજો માંગ્યા વિના સરળતાથી પૈસા આપી દે છે. બેંકો અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ ભારત સરકાર દ્વારા સ્થાપિત રિઝર્વ બેંકના નિયમોનું પાલન કરે છે, તેથી તેમની પાસેથી લોન લેવી વધુ સુરક્ષિત છે. શાહુકારો અને સુવર્ણકારો પાસેથી લોન લેવી જોઈએ નહીં, કારણ કે તેઓ ખૂબ વધારે વ્યાજ લે છે. જો આપણને ઝડપથી લોન મળી જાય અથવા તો માસિક વ્યાજની રકમ ઓછી લાગે તો પણ જ્યારે આપણે પૂરી રકમ ચૂકવીએ ત્યાં સુધીમાં આપણને જણાશે કે આપણે ઘણા બધા પૈસા ચૂકવી દીધા છે. અને જો કોઈ સમસ્યા ઊભી થાય છે તો અમને મદદ મળી શકશે નહીં. લોન કોના માટે છે? માલાના નાના ભાઈને દુકાન માટે પૈસાની જરૂર હતી. તે લોન મેળવી શક્યો ન હતો, તેથી તેણે માલાને કહ્યું કે તેના નામે લોન લો અને તે હપ્તા ભરી દેશે. માલાએ વિચાર્યું કે મોટી બહેન તરીકે તેના નામે લોન લઈને નાના ભાઈની મદદ કરવી યોગ્ય રહે છે. સંબંધને ધ્યાનમાં લીધા વગર આપણે હંમેશા ફક્ત પોતાના માટે જ લોન લેવી જોઈએ. બીજાની મદદ કરવી એ સારી બાબત છે, પરંતુ લોનના કિસ્સામાં તે જોખમી હોય છે, કારણ જો લોન બીજા કોઈની મદદ માટે લેવામાં આવે તો પણ લોન લેનાર વ્યક્તિ અથવા જેના નામે લોન લેવામાં આવી છે તે લોનની સંપૂર્ણ રકમ અને વ્યાજ ચૂકવવા માટે પણ જવાબદાર છે. જો આપણે કોઈ મિત્ર અથવા સંબંધી માટે લોન લઈએ છીએ અને તેઓ લોન ભરપાઈ નહીં કરે તો આપણે બિનજરૂરી રીતે મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશું. ક્રેડિટ સ્કોરનું મહત્વ. શાલુએ થોડા વર્ષ પહેલા આ ગ્રુપ પાસેથી લોન લીધી હતી, પરંતુ કોઈ કારણસર તે સમયસર ચૂકવી શકી નહોતી. હવે તેને ફરીથી શાકભાજીનો સ્ટોલ શરૂ કરવા માટે લોનની જરૂર છે, પરંતુ તેની લોન મંજૂર થઈ ન હતી. તેથી તેણે વિચાર્યું કે શા માટે 3-4 ફાઇનાન્સ કંપનીઓમાં લોન માટે અરજી ન કરવી. તેમાંથી ઓછામાં ઓછી એક તેને લોન આપશે. લોન ચૂકવવાની અમારી ક્ષમતા અમારા ક્રેડિટ સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે.
એટલા માટે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણો ક્રેડિટ સ્કોર હંમેશા સારો રહે. આ વાર્તાઓ સિવાય આપણે કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે લોનની શરતો. લોન લેતા પહેલા તમામ નિયમો અને શરતો યોગ્ય રીતે સમજી લેવી જોઈએ, જેમ કે વ્યાજ દર, કેટલા સમય સુધી હપ્તો ચૂકવવો પડશે, હપ્તાના પૈસા કેવી રીતે ચૂકવવા પડશે, જો કોની કારણેસર હપ્તો ન ભરાય તો કેટલી પેનલ્ટી ચૂકવવી પડશે, ઝડપથી પેમેન્ટ વગેરે બાદ લોન કેન્સલ કરી શકાય છે. લોન સમયગાળો. લોન લેતા પહેલા આપણે હપ્તાની ચૂકવણીના કુલ સમયગાળા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. લોનની મુદત જેટલી લાંબી હશે તેટલું વધુ વ્યાજ ચૂકવવું પડશે. આપણે શક્ય તેટલી વહેલી તકે લોન ચૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ. લોનની અરજી માટે જરૂરી કાગળો અથવા દસ્તાવેજો. સામાન્ય રીતે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ સિવાય કેટલાક અન્ય દસ્તાવેજો પૂછવામાં આવી શકે છે, જેમ કે મકાન અથવા સંપત્તિના દસ્તાવેજો. આપણે આ દસ્તાવેજોને કાળજીપૂર્વક તપાસ્યા પછી જ સબમિટ કરવા જોઈએ. ઉપરાંત લોન મંજૂર થયા પછી અમને કેટલાક દસ્તાવેજો જેવા કે રસીદો, લોન કાર્ડ વગેરે આપવામાં આવે છે, જે આપણે ભવિષ્યમાં કોઈ પણ ઉપયોગ માટે સુરક્ષિત રીતે રાખવા જોઈએ. તેથી આ ભાગમાં આપણે શીખ્યા કે લોન લેવી સરળ હોઈ શકે છે, પરંતુ લોન લેવાથી આપણી જવાબદારીઓ પણ વધે છે. તેથી આપણે શક્ય તેટલી વહેલા તકે લોન ચૂકવી દેવી જોઈએ અને દેવાની જાળમાં ફસાઈ ન જાય તે માટે પગલાં લેવા જોઈએ. બસ આ ભાગમાં એટલું જ. હવે પાછીના ભાગમાં આપણે કેટલીક વધુ મહત્વની બાબતો વિશે શીખીશું. ત્યાં સુધી નમસ્કાર.